નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સામાજિક જ્ઞાનવર્ધક બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશું. તો ચાલો શરૂ કરીએ આજની વાત. પોતાના પતિના બાપિકા ઘરમાં રાધાબહેન છેલ્લા થોડા દિવસથી રહેતા હતા. એમણે સાફ સફાઈ કરીને ઘર એટલું સુઘડ બનાવી દીધું કે જોનારને ખબર પણ ન પડે કે આ ઘર વર્ષોથી બંધ હતું. વાડી ચોળીને આંગણું ચોખ્ખું બનાવી દીધું. 15 દિવસમાં તો રાધાબહેન પોતાના સ્વભાવ મુજબ જાણે હરિપુર ગામની હવામાં ઓગળી ગયા હતા. એમનું વ્યક્તિત્વ જ એવું હતું, પ્રેમાળ સ્વભાવ, મધુર હાસ્ય, વાતચીત કરીને સામેવાળાને એનું દુઃખ ભૂલાવી દે એવી વાણી, આ બધું રાધાબહેનની વિશેષતા હતા. માત્ર 30 વર્ષની ઉંમરે પોતાને અને પોતાના 5 વર્ષના દીકરાને રડતા છોડીને પ્રભુ શરણ થયેલા પોતાના પતિનો આઘાત ઝીરવવો અઘરો હતો. રાધાબહેનને સાસુ સસરા કે કોઈ કુટુંબ હતું નહીં. પિયર જઈ માતા પિતા પર બોજો બનવાને બદલે એમણે પોતે પગભર થઈને એકલા હાથે જ વિશાલને ઉછેરવાનું નક્કી કર્યું. પોતાના પતિના ગામ હરિપુરમાં તેમનું એક મોટું મકાન હતું, પણ એમના વારસા તરીકે રાધાબહેનને એક ઘર સાચવી રાખ્યું. તેઓ શહેરમાં જ રહ્યા. કોઈની પણ મદદ સ્વીકારવાને બદલે એમણે પોતાની મહેનત, આવડત અને હોશિયારી સીવણ કામે લગાડ્યા. રાધાબહેનને બિચારી એ બિરુદ બિલકુલ ગમતું નહીં, માટે ખુમારીથી જીવવા લાગ્યા. વિધવા અને એકલી સ્ત્રીને પડે એ બધી જ તકલીફો રાધાબહેનને પડી, પણ એકેય તકલીફને એમણે મચક ન આપી. પોતાની વ્યવહાર કુશળતા ને સરળ સ્વભાવમાં વડે સમાજમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી લીધું. વિશાલને શિક્ષણની સાથે સંસ્કાર આપીને એક યોગ્ય વ્યક્તિ બનાવી દીધું. વિશાલે જ્યારે શહેરની સરકારી આર્ટ્સ કોલેજમાં લેક્ચરની નોકરી મેળવી, ત્યારે રાધાબહેનને તપસ્યાનો અંત આવ્યો ને વિશાલે સૌ પહેલું કામ એમનું સિલાઈ કામ બંધ કરાવવાનું કર્યું. રાધાબહેન તો પોતાના દીકરાની નોકરી વિશે ખૂબ જ આનંદિત હતા. સૌથી વધુ આનંદ તો એમને ત્યારે થયો જ્યારે વિશાલે નવું મકાન ખરીદીને તેમને સરપ્રાઈઝ આપ્યું. એમની બધી જ મહેનત રંગ લાવી હતી. બસ હવે એક સરસ મજાની વહુ લાવું એટલે ગંગા નાહ્યા, એવું રાધાબહેનને વિશાલને ઘણીવાર કહેતા. જ્યારે એક જગ્યાએ પ્રસંગમાં મીરાને જોઈ, ત્યારે એમની એ ઈચ્છા પણ પૂરી થઈ. દેખાવે સુંદર અને વાતચીતે સંસ્કારી મીરા એમને ખૂબ ગમી ગઈ. જ્યારે રાધાબહેને મીરાના માતા પિતાને વિશાલ અને મીરાની સગાઈ વિશે પૂછ્યું, ત્યારે મીરાના માતા પિતાને તો ના પાડવાનું એકેય કારણ ન જણાયું. કોમર્સ કોલેજમાં લેક્ચરની નોકરી કરતી હતી. મીરાને વિશાલ એકબીજાને જીવનસાથી તરીકે યોગ્ય લાગ્યા. મીરાના નાના ભાઈને અભ્યાસ અર્થે લંડન જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાયા. પોતાના સગાવાલા અને બહેનપણીઓનો મીરાને પરિચય આપી રહેલા રાધાબહેનનો હરખ માતો ન હતો. આખરે બધી જ વિધિઓ પૂર્ણ થયા પછી પોતાના ઘરમાં રાધાબહેન, વિશાલ અને મીરા એકલા પડ્યા. રાધાબહેન અને વિશાલ આત્મીયતા મીરા જોઈ રહી. મીરા, યાર પગ બહુ દુખે છે, ચાલ દબાવી દે જોઈએ. વિશાલે મજાક કરતા કહ્યું, ખબરદાર જો મારી દીકરીને હેરાન કરી છે તું. રાધાબહેન વિશાલનો કાન આંબળી રહ્યા ને મીરાને કહ્યું, જા બેટા, ખૂબ થાકેલી દેખાય છે, આરામ કર. અને હા, વહેલા ઉઠવાની ચિંતા ન કરતી. લગ્નની તૈયારીઓમાં ઘણા દિવસથી આરામ નહીં થયો હોય. મીરાએ હસીને હા કહી અને ચાલી ગઈ. રાધાબહેન નિરાતે પથારીમાં સૂતા અને રાહતનો શ્વાસ લેવા લાગ્યા કે હવે તેઓ નિરાતે
પ્રભુ ભજન કરશે. તેમના જીવનની બધી તકલીફો હવે અંત આવશે. એમ વિચારી રહેલા રાધાબેનને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પણ ન પડી. એમને ક્યારે ખબર હતી કે એમની તકલીફો હવે વધવાની હતી. બીજા દિવસે વહેલી સવારે મીરા ઉઠીને વિશાલ માટે ચા બનાવવા માટે રસોડામાં ગઈ. પોતાના હાથે બનાવેલી ચા મીરા વિશાલને આપવા ધારતી હતી. ત્યાં તો રાધાબહેન પરોઠા અને ચા બનાવી રહ્યા હતા. તને ચા ભાવશે ને મીરા? મારા વિશાલને તો મારા હાથની મસાલાવાળી ચા ખૂબ ભાવે છે. એવું બોલી રહેલા રાધાબેનને તો મીરાએ હસીને જવાબ આપ્યો. પણ એની અંદર રહેલી પત્નીમાં ઊંડે ઊંડે ક્યાંક કશું ડંખ્યું હોય એવું લાગ્યું. એ પછી રોજ પોતાની નવું વહુને આરામ આપવામાં ઈરાદાથી રાધાબહેન દોડાદોડી કરીને બધું કામ કરી રહ્યા હતા. ને મીરા પોતાના પતિ માટે કંઈક કરવા ઈચ્છતી તો રાધાબહેન નામની અદૃશ્ય દિવાલ વચ્ચે આવી હતી. રાધાબહેન પોતાની નોકરી કરતી વહુને આરામ મળે એ હેતુથી કંઈ કામ ન કરવા દેતા. હસતી મીરાને જોઈને રાધાબહેનને ખ્યાલ સુધા ન આવતો કે મીરાને પોતાના પ્રત્યે કંઈક તકલીફ છે. જો કે રાધાબહેન કોઈ પણ વાતમાં મીરાને પૂછવાનું કે કહેવાનું ભૂલતા નહીં. પણ મીરા કદી પોતાનો અણગમો મોં પર આવવા દેતી નહીં. મીરાને તેના માતા પિતાએ આપેલા સંસ્કારો તેને સાસુની સામે કંઈ પણ બોલતા રોકતા હતા. પરંતુ એક દિવસ એક પત્નીની ઝંખના સામે સંસ્કારો હારી ગયા. જેમ દબાવીએ એમ સ્પ્રિંગ વધુ ઉછળે એ ન્યાયે આખરે એક દિવસે મીરાનું મીન તૂટ્યું અને કડવાશ બહાર આવી. રોજની ટેવ મુજબ રાધાબહેન સવારમાં વિશાલ અને મીરા માટે નાસ્તો બનાવી રહ્યા હતા. મીરા આવીને વિશાલ માટે પૌવા બટેકા બનાવવા લાગી. તમારા બંને માટે હું ઢોકળા બનાવું છું. મીરા તો પછી પૌવા આજે ન બનાવીશ. આમે વિશાલને પૌવા બહુ ભાવે. એ મારા પતિ છે. હું એમના માટે પૌવા બનાવીશ અને એ ખાશે. રાધાબહેનને વચ્ચેથી જ અટકાવીને મીરાએ મોટો અવાજે કહી દીધું. રાધાબહેન માટે તો આ મોટો ઝટકો હતો. વ્યવહારો રાધાબેનને મીરાનું વર્તન અને તેની પાછળનું કારણ સમજતા વાર ન લાગે. બીજા દિવસથી એમણે નાસ્તો બનાવવાનું બંધ કરી દીધું. થોડા દિવસ પછી મીરા ડ્રોઈંગ રૂમ માટે નવા સોફા ખરીદી લાવી. ઘરની લોન પૂરી થઈ જાય ત્યાં સુધી આ ખર્ચો ના કર્યો હોત તો એવા રાધાબેનના પ્રશ્નના જવાબમાં મીરાએ કહ્યું કે હું કમાઉં છું ને મને ગમે તેમ મારા ઘરને શણગારી શકું છું. મારું ઘર. મીરાના આ બે શબ્દોએ જાણે રાધાબહેનના અસ્તિત્વનો જ છેદ ઉડાડી દીધો. પરંતુ રાધાબહેનને મીરાને પોતાની જ દીકરી માની હતી. એથી જરાય ખોટું ન લગાડ્યું. બીજા જ દિવસથી એમણે પોતાની દિનચર્યા ફેરવી નાખી. રાધાબહેન વહેલી સવારે જ દેવદર્શને જવાનું શરૂ કર્યું. મીરા અને વિશાલ ઉઠીને ચા નાસ્તો કરીને ચાલ્યા જાય ત્યાં સુધી રાધાબહેન મંદિરે જ રહેતા. આવીને બધું કામ આટોપી રસોઈ બનાવતા. રોજ રાધાબહેન અલગ અલગ વાનગીઓ બનાવીને વિશાલ અને મીરાને રાહ જોતા. વિશાલ રાધાબહેનની વાનગીઓના ખૂબ જ વખાણ કરતો, પણ મીરા તો મોં ફૂલાવીને ખાતી. રાધાબહેન પૂછે એનો હા કે નામાં એમ ટૂંકમાં જ જવાબ આપતી. વિશાલ આ બધું જ જોતો ને સમજતો. રાધાબહેન વિશાલને તકલીફ ન પડે એટલે મીરાનું બધું જ વર્તન સહન કરતા. વિશાલને કહેતા પણ ખરા કે બિચારી કોલેજથી થાકીને આવી હોય એટલે તારે એને કશું નહીં કહેવાનું. રાધાબહેન વધુને વધુ સમય મંદિરે અને ભજનમાં વિતાવવા લાગ્યા. જ્યારે પોતાની મમ્મીને શાંતિથી રહેવાનો સમય આવ્યો હતો ત્યારે એમની તકલીફ જોઈ વિશાલને દુઃખ થતું. ધીમે ધીમે પરિસ્થિતિ બગડતી ચાલી. મીરા રાધાબહેનને
તોછડાઈથી જવાબ આપવા લાગી. એક સાંજે તેણે વિશાલ સાથે મૂવી જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. વિશાલ ઘેર આવ્યો ત્યારે મીરાએ તૈયાર થઈ આવી. રાધાબેન પૂછ્યું, બહાર જાય છે? મીરા, રસોઈમાં શું બનાવું? મમ્મી, એણે તમને કહ્યું પણ નહીં કે અમે મૂવી જોવા જવાના છીએ. એમાં શું કહેવાનું? સારું. મીરા, કયું પિક્ચર જોવાના છો? કેમ, તમારે શું કામ છે? સાથે આવવું છે મૂવી જોવા? મીરાએ રાધાબેનનું મોં તોડી લીધું અને આ સાંભળીને વિશાલ મીરા પર હાથ ઉપાડવા ગયો, પણ રાધાબહેને તેને રોકી લીધો. મીરા, હું ઘણા સમયથી જોઉં છું તું દિવસે ને દિવસે તારી મર્યાદા મૂકતી જાય છે. મોં સંભાળજે, નહીં તો પરિણામ સારું નહીં આવે. મીરા પગ પછાડતી ચાલી ગઈ, પણ રાધાબહેને વિશાલને સમજાવ્યું કે મીરા સાથે કદીએ ફરીવાર આવું વર્તન કરવું નહીં. પોતાને મીરાની કોઈ જ વાતનું ખોટું નથી લાગતું, કારણ કે મીરા એમની દીકરી છે. થોડા દિવસ પછી એક દિવસ રાધાબહેનના ભજન મંડળની મહિલાઓએ રાધાબહેનને આગ્રહ કરીને તેમના ઘેર ધૂન રખાવી. મીરા કોલેજથી થાકીને આવેલી હોય અને તેને આરામ થાય એ હેતુથી રાધાબહેને ધૂનનો સમય બપોરનો રાખ્યો, જ્યારે મીરા કોલેજે હોય. રોજ સવારે મીરા અને વિશાલ કોલેજ માટે નીકળી જાય, પછી જ રાધાબહેન મંદિરેથી ઘેરે આવતા. પણ આજે થોડા વહેલા આવી ગયા. વિશાલે પૂછ્યું, અરે વાહ, આજ તો મારા ગંગા સતી સવારમાં વહેલા ઘેર આવી ગયા ને કાંઈ? મમ્મી, આમ રોજ વહેલી આવી જતી હોય તો? વિશાલ, મારી ભજન મંડળીની બહેનોએ આજે ધૂન આપણા ઘરે ગોઠવી છે. મને પણ થયું કે એ બહાને ઘરમાં નંદલાલાની પધરામણી થશે. એ તો બહુ સારું કહેવાય. ક્યારેય આવવાના છે? બધા બપોરે તમે લોકો જમીને જાઓ પછી આવવાના છે. મીરા, એમને પ્રસાદમાં શું આપવું? એ લોકો થોડા કંઈ રોજ આવવાના છે. એમના માટે હું જમવા આવું ત્યારે કંઈક સારી મીઠાઈ લેતો આવીશ પ્રસાદી આપવા માટે. સાચું ને મીરા? હા, આવી રીતે ઉડાવવા માટે જ કમાવું છું ને હું તો. મને તો એ નથી સમજાતું કે એ બધાને ઘેર બોલાવવાની શી જરૂર છે? ઘર કેવું બગડે? મીરાનું બોલવાનું હજુ ચાલુ જ હતું ત્યાં વચ્ચે જ વિશાલે જોરથી રાડ પાડી, મીરા, બસ કર. એ મારી માં છે. તું હંમેશા આવી આડી વાત ન કરીશ. હવે બસ થાય છે. આ ઘર જેમ તારું છે એમ મારી માનું પણ છે. આટલો બધો ઘમંડ સારો નહીં. વિશાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. મીરાએ પણ વિશાલ સામે ગુસ્સાથી જોયું અને કોલેજ ચાલી ગઈ. એ દિવસે વિશાલને કોલેજ ચેન ન પડ્યું. મમ્મીને મીરાની વાતથી કેટલું દુઃખ થયું હશે એ વિચાર વિશાલને સતાવતો હતો. ઘર નજીક હોવાથી તે રોજ લંચ બ્રેકમાં ઘેર આવતો. મીરા પણ આવતી. પોતાનું લેક્ચર પૂરું થયું કે તરત વિશાલ ઘેર પહોંચી ગયું. મીરા પણ એ જ વખતે આવી પહોંચી. વિશાલે બારણું તાળું જોયું. પોતાની ચાવીથી ઘર ખોલ્યું. તાળું હતું એટલે એક વાત તો નક્કી જ હતી કે રાધાબહેન ઘેર ન હતા. રાધાબહેનને રસોઈ બનાવીને ક્યાંક ગયા હોય એવું લાગ્યું. મીરા રસોઈને ટેબલ પર ગોઠવવા લાગી. વિશાલ, જમી લો, લંચ બ્રેક પૂરો થઈ જશે અને જવાનો સમય પણ થઈ જશે. તું જમી લે મીરા, મને ભૂખ નથી. જવાબ દઈને વિશાલ રાધાબેનના રૂમ તરફ ચાલ્યો ગયો. રાધાબેનના રૂમ પાસે જઈને વિશાલ ઊભો રહ્યો. તેને ચેન પડતો ન હતું. મમ્મી કહ્યા વગર કોઈ દિવસ ક્યાંય ન જાય. તો પછી આજે શું થયું હશે? વિચારમાં ને વિચારમાં વિશાલ છે કે અંદર પહોંચી ગયો અને તેનું ધ્યાન પલંગ પર પડેલા કાગળ પર ગયું. ધડકતે અહીંયા તેણે કાગળ સામે જોયું અને ઉપાડ્યું. જેની વિશાલને બીક હતી એ જ થયું. ચિઠ્ઠી રાધાબહેનની જ હતી. અંદર સુંદર અક્ષરો થકી પ્રેમાળ રાધાબહેન બોલી રહ્યા હતા, જી વહાલા વિશાલ અને મીરા, તમે બંને મારો આ કાગળ વાંચતા હશો ત્યારે હું લગભગ આપણા ગામ હરિપર પહોંચી પણ ગઈ હઈશ. આમ કહ્યા વગર ચાલી જવા બદલ બંને
મને માફ કરશો, પણ જો હું કહીને આવું તો તમે લોકો મને અહીં આવવાની ના પાડો. મને છેલ્લા ઘણા સમયથી અહીં આવવાની ખૂબ ઈચ્છા હતી. વિશાલ સાવ નાનો હતો ત્યારે તમારા પિતાજી અને મેં નક્કી કર્યું હતું કે તારા લગ્ન થાય પછી અમે બંને બાકીની જિંદગી હરિપરમાં જ વિતાવીશું. તમારા પિતાજી નથી, પણ હવે હું એ ઘર સંભાળીશ. હવે મીરાને પણ ત્યાં ફાવી ગયું છે. મને ખાતરી છે કે એ સારી રીતે ઘર સંભાળી શકશે. મારી પાછળ અહીં આવવાની કોઈ જરૂર નથી. અહીં આવો તો બંનેને મારા સમ છે, પણ તમારી રજાઓમાં હું જરૂર તમારી રાહ જોઈશ. અને હા, મને પૈસા મોકલાવવાની કોઈ જ જરૂર નથી. અહીં નવરા બેસી રહેવા કરતાં હું સીવણકામ કરીશ. મારે પ્રવૃત્તિ રહેશે ને મારો ખર્ચો પણ નીકળશે. બંનેને મારા ખૂબ આશીષ. તમારી મમ્મી. વિશાલની આંખમાં આંસુ આવી ગયા. કેટલી સરળતાથી પોતાની માતાએ પોતાના પુત્ર અને પુત્રવધુ વચ્ચેથી ખસેડી લીધી હતી. હકીકતમાં તો એ કદી મારી અને મીરા વચ્ચે આવી જ નહોતી, પણ માત્ર મીરા આવું માનતી હતી એટલા ખાતર પોતાના પુત્રને પણ અડગો કરી દીધો. વિશાલ વિચારી રહ્યો. મીરાને ત્યાં આવેલી જોઈ વિશાલે તેને ચીઠી પકડાવી અને કહ્યું, કોંગ્રેસ મીરા. વિશાલ ચાલ્યો ગયો. મીરાએ ચિઠ્ઠી વાંચી. મીરાને સ્વતંત્રતા જોઈતી હતી, પણ આવી રીતે મળશે એવું એણે ધાર્યું ન હતું. પોતે પોતાના સાસુને જવા નહોતું કહ્યું, તેઓ તો પોતાની મરજીથી ગયા હતા. વિશાલ પોતાનાથી ખૂબ નારાજ હતો અને મીરા એ મનાવવાના દ્રઢ નિર્ધાર સાથે બહાર ગઈ. ડ્રોઈંગ રૂમમાં વિશાલ ન હતો. મીરાએ તેનો મોબાઈલ ટ્રાય કર્યો. સોફામાં જ વિશાલનો ફોન પડેલો જોઈ મીરાએ વિશાલની કોલેજમાં ફોન કર્યો, પણ વિશાલ ત્યાં પહોંચ્યો જ ન હતો. મીરા સમજી ગઈ કે વિશાલ ક્યાં ગયો હતો. હવે તેણે ઘેર બેસીને જ વિશાલની રાહ જોવાનું નક્કી કર્યું. વિશાલ હરિપુર પહોંચ્યો કે તરત જ સાફ સફાઈ કરી રહેલા એના મમ્મી એની નજરે ચડ્યા. વિશાલ અને રાધાબહેનને દૂર રહ્યાને હજુ તો થોડાક જ કલાકો થયા હતા, છતાં પણ વિશાલનું મન ભરાઈ આવ્યું. વિશાલ પોતાની માતાને વળગીને રડી પડ્યો. થોડી વારે શાંત થયા પછી રાધાબહેને તેના માથે હાથથી પસારવતા કહ્યું, વિશાલ બેટા, તને તારી મમ્મી વહાલી નથી ને? મારા આપેલા સમ પણ તે ના માન્યા. મારું સાહિત્ય તો એમ કહે છે કે આપણે જેના સમ તોડીએ તેનું આયુષ્ય બમણું થઈ જાય છે. મા દીકરો બે હસી પડ્યા. મમ્મી ચાલો હવે નીકળશું ને? વિશાલ ત્યાં મને લઈ જવાની જીદ ન કરતો. અહીં રહેવાની મને ખરેખર ખૂબ ઈચ્છા છે. મમ્મી તું તો કહે છે ને કે મીરા તારી દીકરી છે, તો પછી એને માફ નહીં કરે? હું જાણું છું મમ્મી કે એની રોજની કચકચથી ત્રાસીને તું અહીં આવી છે. મારું તો વિચાર મમ્મી તારું જ વિચારીને અહીં આવી છું બેટા. તું તો લાગણીઓના અરીસા જેવા સાહિત્યનો પ્રોફેસર છે. મારા જેવી ઓછું ભણેલી તને શું સમજાવે? છતાં એટલું જ કહીશ કે જીવનને પાણીની જેમ એનો રસ્તો જાતે લેવા દે. એને તારી મરજી પ્રમાણે બાંધવા જઈશ તો દુઃખી થઈશ. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે કે થનાર છે એ બધી પ્રભુ ઈચ્છા જ છે. એમ વિચાર. આમ દૂર રહેવાથી તકલીફ થોડી જ ઓછી થશે. તું છે તો એ ઘર છે, એ વાત મીરાને સમજવી જ પડશે. તારે જ્યારે શાંતિથી રહેવાનો સમય છે ત્યારે આમ એકલા રહેવાનું. આ તો આપણું ગામ છે, એકલા થોડા કહેવાઈએ. તમે બંને રજાઓમાં અહીં આવતા જતા રહેજો. અને હા, મને વચન આપ કે અહીંથી ગયા પછી તું મીરા સાથે જરાય ખરાબ વર્તન નહીં કરે. એકદમ શાંતિથી અને પ્રેમથી રહેશે. જો તું મને સુખી જોવા માગતો હોય તો આટલું કરશે. તને જેમ તારી માતા વગર રહેવું નથી ગમતું, એમ એ પણ એની માતા અને બધું જ છોડીને આવી છે, માટે એને ખુશ રાખજે. રાધાબહેન એકના બે ન થયા. અંતે વિશાલ એકલો જ ચાલતો થયો.
રાધાબહેન સજળ આંખે પોતાના કાળજાના ટુકડાને જોતો જોઈ રહ્યા. વિશાલને ઘેર પહોંચતા જ બહુ મોડું થઈ ગયું. મીરા તેની જમવા માટે રાહ જોઈ રહી હતી. વિશાલને ભૂખ નહોતી, પણ મમ્મીને આપેલ વચન પાળવાનું હતું. તેણે મૂંગા મોએ જમી લીધું. મીરાએ પણ વિશાલને કંઈ ન પૂછ્યું. બીજા દિવસે સવારથી જ એકધારી કામ કરી રહેલી મીરા આખરે નવરી પડી. હે ભગવાન, કેટલું કામ હતું આ ઘરમાં. રાધાબહેનને કોઈ પણ કામવાળાનું કામ ગમતું નહીં, એટલે ઘરનું બધું જ કામ તેઓ જાતે જ કરવાનો આગ્રહ રાખતા. કોઈ પણ કામમાં ચોખાઈ એમને ખૂબ ગમતી. જાજા ઘરના કામ કરી નાખવાની ગણતરીવાળી કામવાળી પાસે ચોખાઈની આશા તેઓ ન રાખતા. આખી જિંદગી સાદગી અને કસકસમાં વિતાવેલી હોવાથી એમને ઘરનું કામ જાતે જ કરવાની ટેવ પડી ગઈ હતી. પણ હવે ક્યાં રાધાબહેન હતા? પોતે આવા ઢસરડા બિલકુલ નહીં કરે એમ વિચારીને મીરાએ હાથમાં ફોન લઈને કામવાળી શોધવાનો યજ્ઞ આરંભ્યો. જે કોઈને પણ તે ફોન કરે એ પહેલાં તો રાધાબાની તબિયત જ પૂછતું, કારણ કે એમનો ચીટવાળો સ્વભાવ સૌ કોઈ જાણતું. રાધાબહેન જ્યાં સુધી સાજા હોય ત્યાં સુધી કોઈને ઘરનું કામ કરવા દે નહીં. રાધાબેનની ઉંમર કાંઈ બહુ વધારે ન હતી, પણ એમના જાજરમાન વ્યક્તિત્વને સૌ કોઈ બા કહેવાનું પસંદ કરતા. સાંજ સુધીની ગંઠ મંથલે અંતે આખરે મીરાને કામવાળી મળી. ઓછી સંપત્તિવાળાને પોતાના 2 દીકરાઓની સગાઈ કે એક જ દિવસે થઈ હોય તો પણ ન થાય એવો આનંદ મીરાને કામવાળી મળી એથી થયો. મીરાએ કામવાળીને આવતીકાલથી જ આવી જવાનું કહ્યું, જેથી પોતાને રજા પણ ન મૂકવી પડે અને વિશાલને પણ આજની જેમ ભૂખ્યા કોલેજે ન જવું પડે. સાંજે 5 વાગ્યે મીરાને યાદ આવ્યું કે પોતે હજુ સુધી ચા પણ નથી પીધી. પોતાની કોલેજમાં તો મીરા 3 વાગતાને ચા પી લેતી. મીરાએ પોતે ચા બનાવી અને કપ લઈને બેઠી. ચાની ચૂસકી લેતા લેતા અચાનક તેના થાકેલા શરીરના થાકેલા મનમાં રાધાબેન ઝબકી ગયા, પણ તે પાછી સાંજની રસોઈમાં ગૂંથાઈ ગઈ. વિશાલ કોલેજથી આવીને બહાર ગયો ત્યારે મીરા રસોઈ બનાવતી હતી. આવ્યો તો પણ બનાવતી હતી. આખરે રાત્રે 9 વાગ્યે મીરાએ વિશાલને જમવા આપ્યું. આ રસોઈ બનાવતા કરતા તો ઉપર આ ઉપરી 5 લેક્ચર લેવા સારા. કંટાળેલી મીરાથી બોલાઈ ગઈ. રિયલી? વિશાલે એકદમ કડવાશથી પૂછ્યું, પણ મમ્મીને આપેલું વચન યાદ આવ્યું એટલે ચૂપ રહ્યો. દિવસો જેમ તેમ વીતવા લાગ્યા. વિશાલ, રાધાબહેન અને મીરા સૌ પોતપોતાની રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા રહ્યા. સૌથી વધુ તકલીફ મીરાને પડી રહી હતી. સવારથી સાંજ 2 છેડા ભેર કરવાથી મથામણના એનો સમય ક્યાં જતો ખબર પણ ન પડતી. પતિ સાથેના જે એકાંત ભર્યા અને આનંદમય જીવનની એણે કલ્પના પણ કરી હતી એ જાણે એનાથી દૂર જઈ રહ્યું હતું. વિશાલને ઘરની બનાવેલી જ રસોઈ ભાવતી, એટલે મીરા કોઈ વાનગી બનાવવાનું આયોજન કરતી તો જરૂરી વસ્તુઓમાંથી એકાદી વસ્તુ તો ખૂટતી જ. ઘણીવાર વિશાલના મોજા ન મળે તો ઘણીવાર એનો રૂમાલ પણ ન મળે. એની રજા તો સાફ સફાઈમાં જ વીતી જતી. કામવાળી પણ કોઈને કોઈ બહાને અઠવાડિયે એકાદ દિવસ આવતી નહીં. એ દિવસે મીરાની ખરી કસોટી થતી. ઘરમાં ખૂટતી વસ્તુઓ લાવવી, ખરીદી બધું જ મીરાને કરવું પડતું. મીરા ધીમે ધીમે રાધાબેનના જવાની પડેલી ખોટ અનુભવતી હતી, પણ હજુ મનમાં અહમ પણ હતો કે તેઓ જાતે ગયા છે. એક દિવસ સવારમાં મીરા હજુ તો ઉઠી જ હતી ત્યાં ડોરબેલ વાગ્યો. તમે વીણા માસી છો ને? આવો. હા બેટા, હેપી મેરેજ એનિવર્સરી. ઓહ, થેન્ક યુ. પણ માસી, તમને કેવી રીતે ખબર રાધાબેનનો ફોન હતો? એમણે મંદિરમાં આજની આરતી તમારા બેઉ તરફ કરાવી છે. બધાને આપતા બાકી રહે તે પ્રસાદી જેની આરતી હોય તેને આપવાની હોય છે. હું અહીંથી નીકળતી હતી તો થયું કે તમને આપતી જાઉં. હા, લાવો, અંદર આવો ને. ના, અત્યારે નહીં. રાધાબેન ક્યારે આવવાના છે?
એ દિવસે ધૂન તાત્કાલિક બંધ રખાવીને ગયા ને કહેતા હતા કે થોડા દિવસમાં આવી જઈશ. એમના વગર અમારું ભજન મંડળ સૂનું લાગે છે. થોડા દિવસમાં આવી જશે. વીણાબહેન તો ગયા, પણ મીરા વિચારમાં પડી. મમ્મી પોતાની એનિવર્સરી ભૂલ્યા ન હતા. તેઓ અહીંથી ગયા પછી પોતે એમને એકવાર પણ ફોન કર્યો નથી. વિશાલ સાથે એમને વાત થતી હશે. પોતે વિશાલને પણ એકેય વાર એમના સમાચાર પૂછ્યા નથી. મીરા હાથમાં પ્રસાદી લઈને વિચારમાં પડી ગઈ હતી. વિશાલ તૈયાર થઈને બહાર આવ્યો. હેપી મેરેજ એનિવર્સરી વિશાલ. સેમ ટુ યુ મીરા. આપણા માટે મમ્મીએ મંદિરે આજે આરતી કરાવી છે, એનો આ પ્રસાદ છે. વિશાલે પ્રસાદી લઈ લીધી અને ખાવા લાગ્યો. મારે પ્રસાદી લેવાની બાકી છે. વિશાલ, આ મમ્મી તરફથી છે, તારે ખાવી છે? વિશાલથી બોલાઈ ગયું. આપણી પહેલી એનિવર્સરી છે, આજે સરખી રીતે વાત તો કરો. મમ્મીને હું કાંઈ દુશ્મન નથી. ઓહ, તો મમ્મીથી અહીંથી જતા કેમ રહ્યા? ભલે જતા રહ્યા, તું એમની પાસે ગઈ એકેય વાર? ભલે ના ગઈ, ફોન કર્યો એકેય વાર? તે જે કર્યું છે અથવા નથી કર્યું એ બધું દુશ્મનની વ્યાખ્યામાં આવે છે કે સંબંધોની, એ વિચારજે. મીરા વિશાલ તો ગયો, પણ એના અવાજમાં ખખડેલો ખાલીપો મીરાને અકળાવી ગયો. પહેલો ઘા પડ્યો હતો એના અહમ પર. પોતે મમ્મીને આપેલા વચન પ્રમાણે વિશાલ આટલા દિવસો સુધી કાંઈ બોલ્યો ન હતો, પણ આજે તે રહી ના શક્યો. આજે વિશાલના અવાજ અને આંખોમાં મીરાએ પીડા જોઈ. ત્રીજું લેક્ચર એટેન્ડન્ટ કર્યા પછી મીરાને એના પપ્પાનો ફોન આવ્યો. મીરાના મમ્મી પપ્પા પહેલી મેરેજ એનિવર્સરીની શુભેચ્છા આપવા આવવાના હતા. મીરાએ ઝડપથી વિશાલને ફોન કરી દીધો અને પોતે ઘેર ગઈ. સાંજે મીરા ડ્રોઈંગ રૂમમાં પોતાના મમ્મી પપ્પા સાથે બેઠી હતી. મીરાના મમ્મી જયાબેનની આંખો રાધાબહેનને શોધી રહી હતી. મીરા, રાધાબહેન બહાર ગયા છે? તે એમને અમે આવવાના છીએ એમ કહ્યું નહોતું? બેટા, એ તો ગામડે ગયા છે. તમે લોકો તો ત્યાં કોઈ દિવસ જતા નથી, તો પછી કેમ અચાનક? કંઈ ગંભીર વાત છે? જયાબેનને મીરાના ઘરના વાતાવરણ પરથી શંકા ગઈ. એ હવે અહીં નથી રહેતા. મમ્મી શું વાત કરે છે? મીરા, કેમ અહીં રહેતા નથી? અચાનક મીરા જવાબ આપે એ પહેલા વિશાલ આવી ગયો અને વાત અધૂરી રહી. થોડી વાર વાતચીત કરીને તે આઈસ્ક્રીમ લેવા ગયો. વિશાલના ચહેરા પરની ઉદાસી એ લોકોથી અછાની ના રહી. મીરા, હું આશા રાખું છું કે રાધાબહેનના અહીંથી જવાનું કારણ તું નહીં હોય. જયાબેને ફરી વાત ઉકાળી. બધાને મારો કેમ વાંક દેખાય છે? મેં એમને જવાનું નહોતું કહ્યું, એ એમની મરજીથી ગયા છે. તમે લોકો તો સમજો. મીરા અધીરી થઈ. બેટા, અમે તો તારો વાંક છે એવું ક્યાં કહ્યું? બીજા કોઈ કારણસર રાધાબેન ગયા હોય તો એ તમારી એનિવર્સરી આવ્યા વગર રહે જ નહીં. હું તો માત્ર તને એટલું જ કહીશ કે જો તારે અને એમને મતભેદ થયા હોય તો એમની સાથે વાતચીતથી દૂર કરજે. મતભેદને મનભેદમાં પરિણમાં ન દઈશ. મનભેદ તો કુટુંબને વેરવિખેર કરી નાખે છે. તું તો આટલી સમજદાર છે, તને અમારે કંઈ કહેવાનું ના હોય, છતાં તારો પિતા છું એટલે એટલું તો જરૂર કહીશ કે કદાચ તારી ભૂલ હોય તો માત્ર પસ્તાવો કરીને બેસી ના રહેતી. તારી ભૂલ સુધારીને પશ્ચાતાપ કરજે. પશ્ચાતાપ વગરના પસ્તાવાનું કંઈ જ મૂલ્ય નથી. રાધાબહેનની જગ્યાએ તારા મમ્મીની કલ્પના કરજે. તું એને આવી રીતે અલગ રહેવા દઈશ? ભૂલ તો બધાની થઈ શકે. સાચી મોટાઈ તો એને સ્વીકારવાની સુધારવામાં છે. આપણો અહમ આપણા કુટુંબને ભરખી જાય એ પહેલાં જ આપણે અહમને દૂર કરીએ તો સુખી થઈ જવાય. મીરા પોતાના શિક્ષક પિતાની વાતોનું એક એક શબ્દ જાણે પી રહી. મીરાની આંખોમાં જળજળિયા આવી ગઈ અને તે પોતાના પિતાને ભેટી પડી. મીરાના પિતા પણ મીરાને માથે હાથ ફેરવી રહ્યા. તું તો મારી ગુનેગાર છે મીરા. તારી સાથે પાછા આવવાની વાત તો દૂર રહી,
હું તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. મમ્મી, મને માફ કરી દો. ભૂલ તો બધાથી થાય. તમે મારા વડીલ છો, મને માફ નહીં કરો. આપણા ઘેર ચાલો મમ્મી, પ્લીઝ. એ તો તારું ઘર છે મીરા, મારું ઘર તો આ રહ્યું. હવે ત્યાં આવવાની વાત જ ના કરીશ. તારે ઘેર મેં ઘણું રહી લીધું, હવે હું મારા ઘેર રહીશ. અહીં ભૂલ કરવાવાળા કરતા માફ કરવાવાળા મહાન હોય છે. વિશાલને ખાતર પણ મને માફ કરીને ત્યાં આવશો ને? બસ મીરા, હવે આ વાત ના કરીશ. હવે તો અહીં જ રહીશ આનંદથી. મારે મહાન પણ નથી થવું અને ત્યાં આવવું પણ નથી. કોઈ પણ વાક વગર તારું અપમાન પણ નથી વેઠવું. મમ્મી પ્લીઝ, મમ્મી પ્લીઝ, મમ્મી. મીરા, મીરા, સવારના 8 વાગ્યા છે, ઉઠવું નથી? તું લીવ પર છે આજે, અને સવારના પહોરમાં ઊંઘમાં શું બબડે છે નાના બાળકની જેમ? મીરા ઝબકીને જાગી ગઈ. વિશાલ બેડની બાજુમાં ઊભો ઊભો પોતાને તાકી રહ્યો હતો. મીરાએ જોયું તો પોતાને પરસેવો વળી ગયો હતો. એને હાસ થઈ કે પોતે સપનું જોયું હતું, હકીકત ન હતી. આજે પોતાને શું થઈ ગયું હતું? રાત્રે પણ પપ્પાની વાત સાંભળી મોડે સુધી પોતે વિચારતી રહી હતી, અને ઊંઘમાં આ સપનું, થેન્ક ગોડ, એ સાચું નથી. હું મમ્મીને તેડવા જઈશ અને તેઓ મને ના પાડી દેશે તો રાત્રે મોડે સુધી જાગ્યા પછી મીરાએ નક્કી કર્યું હતું કે તે જાતે જશે અને માફી માગીને રાધાબહેનને પાછા લઈ આવશે. તબિયત ખરાબ છે મીરા, એવું લાગે તો આજે આરામ કર. ડૉક્ટર પાસે જવું છે. મીરા વિશાલ સામે જોઈ રહી. એ જ વિશાલ જેણે એક દિવસ પણ પોતાની માતા વગર વિતાવ્યો ન હતો, પણ આજે એ માતા વગર રહેતો હતો. માત્ર મૃત્યુ જે મા દીકરાને અલગ કરી શકે એમ હતું, એમને આજે પોતાના લીધે અલગ થવું પડ્યું હતું. મીરા વિચારી રહી. મીરા કંઈ બોલતી કેમ નથી? મને થોડી નબળાઈ છે. વિશાલ, આરામ કરીશ એટલે સારું થઈ જશે. મીરાને તાવ તો ન હતો, પણ શરીરમાં નબળાઈ પણ ખૂબ લાગી રહી હતી. પથારીમાંથી ઉઠવાનું બિલકુલ મન ન હતું, છતાં એ ઊભી થઈ. તૈયાર થઈને રસોડામાં ગઈ ત્યાં તો મીરાને ચક્કર આવી ગયા. કામવાળી આજે ફરી રજા પર હતી. વિશાલ આજે ફરીવાર કોલેજે ભૂખ્યો જ ચાલ્યો ગયો હતો. અસહ્ય થાક, ઘરની જવાબદારી, પોતાના માતા પિતાની શિખામણ, વિશાલનો ઉદાસ ચહેરો, રાધાબેનનો પત્ર, મંદિરની આરતી અને પ્રસાદી. ઓહ, મીરાનું મગજ ભમવા લાગ્યું હતું. તે રસોડામાં જઈ ફસડાઈ પડી અને જોરથી રડવા લાગી. એની પીડા અને પસ્તાવો આંસુ વાટે જાણી વહી રહ્યો હતો. અડધો કલાક એમ જ બેસી રહ્યા પછી મીરા શાંત થઈ. થોડું સારું લાગતું હતું. તે ઊભી થઈ. એણે ગાયનેક પાસે જવાનું યોગ્ય રહેશે એમ વિચારી પોતાની મિત્ર સીમાના દવાખાને પહોંચી ગઈ. એને થોડો વહેમ તો હતો. એ મુજબ સીમાએ તેને કહ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. મીરાના મોં પર સ્મિત આવી ગયું. તે મનમાં ઝૂમી ઉઠી. પોતે મા બનવાની છે એ વાતે તેમના સ્ફૂર્તિ આવવા લાગી. સીમાએ તેને નબળાઈને ધ્યાને રાખી ખૂબ જ આરામ કરવા સમજાવ્યું. તું તો લકી છે મીરા, તારા સાસુ આખું ઘર સંભાળી લે છે અને તું બેફિકર થઈને નોકરી કરી શકે છે. આરામ તો તું કરી જ શકીશ ને? તારા બાળકની પણ તારે ચિંતા નહીં. મારે તો બધું જ જાતે કરવું પડે છે યાર, થાકી જવાય છે. હા, સાચી વાત છે. સારું, ફરી મળીએ. અત્યારે તું પેશન્ટ એટેન્ડ કર. મીરાએ જવાબ ટાળ્યો અને બહાર આવી ગઈ. બહાર નીકળી મીરાએ વિશાલને ફોન કરવા માટે ફોન હાથમાં લીધો, પણ પછી થયું કે આટલી મોટી ખુશખબરી તો વિશાલને રૂબરૂ જ આપવી જોઈએ. મીરા રાધાબહેનને પણ આ ખુશખબર આપવા ઈચ્છતી હતી, પણ આજનું સ્વપ્ન યાદ આવતા
એમને ફોન કરવાની એની હિંમત ચાલતી ન હતી. મીરા ઘેર ગઈ અને વિશાલની રાહ જોવા લાગી. વિશાલ આવ્યો અને મીરાને ઘેર જોઈ. હવે કેવી તબિયત છે? મીરા, ડોક્ટર પાસે જઈ આવવું? હું ગઈ હતી. આજે શું કહ્યું? દવા આપી. તમે પપ્પા બનવાના છો. આપણે માતા પિતા બનવાના છીએ. વિશાલ. મીરા ઉત્સાહમાં ઊભી થઈ ગઈ. વાહ મીરા, શું વાત છે! કોંગ્રેચ્યુલેશન. હવેથી તારી કાળજી રાખજે. આરામ કર. હું ફ્રેશ થઈ લોખંડની પાઇપોથી બનાવેલા દરવાજાની પેલે પાર મીરાને ખુરશીમાં બેઠેલા રાધાબા દેખાયા. 10 બાળકો ખુરશી ફરતા વીંટળાઈને એમની સાથે વાતો કરી રહ્યા હતા. દરવાજો ઓળંગી મીરા ફળિયામાં પહોંચી. રાધાબહેને વાવેલા ફૂલછોડ જમીનની બહાર ડોક્યું કરી રહ્યા હતા. મીરાને રાધાબહેનની અચરજ સાથે જોઈ રહ્યા. બાળકો પણ એની સામે નવાઈથી જોઈ રહ્યા. મીરા જઈને રાધાબહેનના પગે પડી. રાધાબહેનને મીરાએ ઊભી કરી. આવ બેટા. મીરાએ જ સ્મિત, એ જ પ્રમાણે અવાજ, એ જ વાત્સલ્ય. મીરાનું માતા બનવા જઈ રહેલું મન ભરાઈ આવ્યું. રાધાબહેને મીરાને છાતી સરસી ચાંપી. મીરાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. બા, આ માચી કોણ છે? કેમ લો છે? એક નાનકડી છોકરીએ પૂછ્યું. આ મીરા છે, ઓલી કાનુલાની જોલે લાજ લમતીને. રાધાબહેને મીરાને ખુરશીમાં બેસાડી અને પેલી નાનકડી ઢીંગલીના માથે હાથ મૂકીને કહ્યું. હા, કાનુડો જોડે રાધા રાસ રમે કે મીરા, બંનેની ભાવનાઓ એની જગ્યાએ યોગ્ય જ હતી. પેલી ઢીંગલી કશું સમજી હોય એવું લાગ્યું નહીં, છતાં એણે સુંદર સ્મિત આપ્યું ને બધા બાળકો સાથે બહાર રમવા ચાલી ગઈ. આ બાળકોનું જીવન આટલું સરળ કઈ રીતે હોતું હશે? એમને કદી કોઈ પાસે કંઈ જ અપેક્ષા નથી હોતી. મીરા બધી તકલીફોનું મૂળ અપેક્ષા જ છે ને એ અને આપણે માણસ તરીકે મોટા થયા પછી અપેક્ષાઓ રાખ્યા વગર રહી શકતા જ નથી. પૂરી ના થાય એટલે દુઃખી અપેક્ષાઓ તો નથી રાખતી. મમ્મી પણ એક વિનંતી કરું છું, આજે મારી સાથે ઘેર ચાલો. મારી ભૂલોને શક્ય હોય તો માફ કરી દો. હું મારી જાતને સ્વાર્થી સમજું છું, કારણ કે મારા અહીં આવવા પાછળ એક કારણ એ પણ છે કે તમારા વગર ત્યાં તકલીફ પડે છે. તમારા વગર એ ઘરમાં રહ્યા પછી ખબર પડે છે કે તમારા વિના એ ઘરનો દરેક ખૂણો ખાલી છે. તમારા અવાજ વગર ત્યાંનું ઘર એ જાણે ઘર નથી. તમે મને તમારી દીકરી કરતાં પણ વિશેષ રાખી, પણ મને તો એ દેખાયું જ નહીં. પણ હવે હું મારી ભૂલ સમજું છું. તમારી આ દીકરીને માફ કરી દો અને આપણા ઘેર પાછા ચાલો. અરે મારી દીકરી, એમાં હાથ ના જોડવાના હોય. તારી કદી એક હાથે નથી પડતી. મારી પણ કંઈક ભૂલ હશે, તું કહે એટલે મારે તારી સાથે આવવું જ હોય, પણ મને ખોટી ના સમજતી. મીરા, પેલા બાળકો તે જોયા ને? મને એમની સાથે અહીં બહુ મજા આવે છે. મેં આંગણામાં બગીચો બનાવ્યો છે. આ ગામની હવામાં શ્વાસ લેવાની એટલી મજા આવે છે ને મને સ્વાર્થી બનવાનું મન થાય છે. અહીં રહેવાનું મન થાય છે. મીરાએ રાધાબેનના હાથ પકડ્યા અને હસીને કહ્યું, જરૂર મમ્મી, તમે અહીં જ રહો. એ તમારું અને પપ્પાજીનું સપનું છે ને. અત્યારે હું જાઉં છું, પણ તમને મળવા જરૂર આવીશ ને. હા, ત્યારે તમારા પેલા નાનકડા દોસ્તો માટે રમકડા જરૂર લાવીશ. જમીને તો જા. મીરા, મમ્મી, દિવાળીની રજાઓમાં અમે અહીં જ આવીશું. કેટલો બધો નાસ્તો બનાવીને રાખજો. અત્યારે મારે જવામાં મોડું થશે. મીરાની બધો ભાર ઉતરી ગયો હતો. પગમાં નવું જોર આવી રહ્યું હતું. સ્ફૂર્તિ લાગી રહી હતી. પોતાના સાસુનો હસતો ચહેરો યાદ કરીને તે બસમાં બેસી ગઈ. સીમાએ ગ્લુકોઝનો બાટલો ચડાવવા કહ્યું હતું એટલે વિશાલને જાણ કરી સીધી સીમાના ક્લિનિકે ગઈ. છેવટે તે મોડી રાત્રે ઘેર પહોંચી. દિવાળીને વાર હતી, છતાં ઘર દીવાઓથી ઝગમગી રહી હતું. વિશાલે દીવા કેમ કર્યા હશે એમ તે વિચારી જ રહી હતી
ત્યાં તો એના આશ્ચર્ય વચ્ચે રાધાબહેનને રસોડામાંથી બહાર નીકળી તેનો કાન સાંભળ્યો. મારી દીકરી તો બહુ મહાન. મમ્મી, તમે અહીં જ રહો, હું દાદી બનવાની છું. એ મને કહ્યું પણ નહીં. આ તો સારું, તારા ગયા પછી તરત વિશાલનો ફોન આવ્યો ને મને ખબર પડી. મમ્મી, તમને ત્યાં કેટલી મજા આવતી હતી. મને ઈચ્છા જ ન થઈ તમને અહીં ખેંચી લાવવાની. હવે તો હું ક્યાં જવાની નથી. ચાલ ખાઈ લે, હું કહું એમ જ કરવાનું ને ખાવાનું. શરીર તો જો તારું સાવ લાકડી, આમ માં ન બનાય. મીરા આંખમાં આવેલા જજડિયા લૂસતી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાય. વિશાલ સાસુઓનું સુખદ મિલન જોઈ રહ્યો. મીરાનો પસ્તાવો આજે પશ્ચાતાપ બની રંગ લાવ્યો હતો. મિત્રો, આજની વાત અહીં સમાપ્ત થાય. તમારે શું કહેવું છે તે કોમેન્ટ કરી જણાવશું. અને હા, પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ મિત્રો એક નવી વાર્તા સાથે. તો મિત્રો, કંઈ મારાથી ભૂલ થઈ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમને આનંદ થશે. તો મિત્રો, ફરી મળીએ. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.